છે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ કે એને બેન કહેવા લાયક નથી, જે કે એને કેવા વિડીયો જે આપણે ઘરમાં મા બેન હોય તો આપણે સાંભળી ના શકીએ તેવા એના વિડીયો અપલોડ થયેલા છે. કીર્તિ પટેલ એવું કહે છે કે પોલીસવાળા સાથે, બરોબર, તો પોલીસવાળાને ન્યૂઝવાળાને જવું જોઈએ તેને, તો કીર્તિ પટેલ જ કેમ ગઈ ને એને જ કેમ વિડીયો અપલોડ કર્યો? પોલીસવાળાનો કોઈનો છે નહીં વિડીયો. પ્લાન જ છે અને આ બધી ખંડડી અને રૂપિયા માટેનો જ પ્લાન છે કીર્તિ પટેલનો, બીજું કંઈ છે જ નહીં. કબજો લેવાનું કામ હોય ને તે કોઈ ગુંડાનું હોય છે. એટલે મારો જે બાપુ છે જેને કબજો લીધો હરિહરાનંદ બાપુએ, એ સંત કહેવાના લાયક નથી. કારણ કે સંતનું કામ આવું ન હોઈ શકે કે કોઈ કબજો લે. આ કબજો લેવાનું કોઈ સંતનું કામ હોતું નથી. આ ફક્ત ને ફક્ત ગુંડાનું કામ હોય. કીર્તિ પટેલ છે તેને ગુજરાતની શાંતિ દોરવાનું કામ કર્યું છે. તો અમારું એક સરકારને રજૂઆત છે કે આની ઉપર એક રાજદ્રોહનો કેસ ઠોકવામાં આવે કે જેથી કરી બીજા કોઈ આવું કામ ન કરી શકે. નમસ્કાર, અત્યારે અમે અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં છીએ અને આશ્રમમાં અત્યારે જે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ છે એ આવ્યા છે. વિશ્વેશ્વરી જે ભારતીજી છે એ પણ હતા, એમણે પણ પોતાની વાતચીત રાખી હતી. તમામ સંતોની વાત કરીએ તો ત્રણેય સંતો હોય, એ ચાહે હરિહરાનંદ બાપુ હોય, એ ચાહે ઋષિ ભારતી બાપુ હોય, એ ચાહે વિશ્વેશ્વરી માતાજી હોય, બધાએ પોતપોતાની વાતચીત રાખી છે. પણ એક વાત જાણવી છે કે હવે આ બાબતે ભક્તોનું શું કહેવું છે, ભક્તો લોકો જે છે એ આ મામલે શું કહી રહ્યા છે, એ જ વિષય ઉપર વાતચીત કરવી છે. અને અત્યારે વાતચીત કરવી છે શિવાજી સેના સાથે. સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આ જે કંઈ પણ પ્રકરણ થઈ રહ્યું છે, બરોબર, ભક્ત તરીકે આપનું શું કહેવું છે આ વિષય ઉપર? હું છું શૈલેષ મેર, બાવળા શિવાજી સેના પ્રમુખ, અને મારી સાથે આવેલા તમામ તાલુકાના પ્રમુખો આવેલા છે. જ્યારે અમે અહીંયા જે ભારતી બાપુનો જે વિવાદ ચાલી રહ્યો છે તેના માટે અહીંયા આવેલા છે સમર્થન આપવા. જે અમારું આજે શિવાજી સેના સંગઠન છે એ 18 વર્ષનું રહેલું છે, કોઈ એક સમાજનું નથી અને આની અંદર સર્વ સમાજ સમાયેલો છે. જ્યારે આ કૃત્ય જે પેલું કરવામાં આવ્યું છે એ જધન્ય છે. એમ કે ખોટી જે સંત મહારાજની ઉપર લાંછન નાખવાનું કામ કરેલું છે. જે આપણે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ કે એને બેન કહેવા લાયક નથી, જે કે એને કેવા વિડીયો જે આપણે ઘરમાં મા બેન હોય તો આપણે સાંભળી ના શકીએ તેવા એના વિડીયો અપલોડ થયેલા છે. તો આ જે પેલા હરિહરાનંદ બાપુ એ એમને કઈ રીતે બોલાયા, આ એક ખાલી ષડયંત્ર છે કે આવું. તમારું આના પર શું કહેવું છે? કઈ રીતના કીર્તિ પટેલ ત્યાં પહોંચી ગયા છે અચાનક એક જ સમયે? મને તો એવું લાગે છે કે જો આ જે કબજો લેવાનું કામ હોય ને તે કોઈ ગુંડાનું હોય છે. એટલે મારો જે બાપુ છે જેને કબજો લીધો હરિહરાનંદ બાપુએ, એ સંત કહેવાના લાયક નથી. કારણ કે સંતનું કામ આવું ન હોઈ શકે કે કોઈ કબજો લે. આ કબજો લેવાનું કોઈ સંતનું કામ હોતું નથી. આ ફક્ત ને ફક્ત ગુંડાનું કામ હોય. અને કીર્તિ પટેલ આવા ઘણા ઓલામાં ફસાયેલી છે, ઘણાની ઇજ્જત આબરૂ લીધેલી છે, અપલોડ કરેલા છે ફોટો. તો આમની ખાલી એક જ મંશા રહેલી છે કે જે આને બોલાવીને બાપુ જે ઋષિ ભારતી બાપુ છે તેમનું નામ ખરાબ કરવામાં આવે છે. આની સાથે જે અમારું શિવાજી સંગઠન ગુજરાતભરની અંદર જે આવેલું છે, દરેક જિલ્લા દરેક તાલુકાની અંદર અમે આવેદનપત્ર આપવાના છીએ. અમારું કહેવું એક જ છે કે જે આ કીર્તિ પટેલ છે તેને ગુજરાતની શાંતિ દોરવાનું કામ કર્યું છે. તો અમારું એક સરકારને રજૂઆત છે કે આની ઉપર એક રાજદ્રોહનો કેસ ઠોકવામાં આવે કે જેથી કરી બીજા કોઈ આવું કામ ન કરી શકે.